આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા મારા પર બની રહે તેવી અભ્યર્થના છે. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 16 શ્રદ્ધાના વિભાગો. શ્લોક 11-14. જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને ફળની આકાંક્ષા નહીં રાખનારા લોકો દ્વારા કરવામાં આવે છે તે સાત્વિક હોય છે. સામાન્ય રીતે મનમાં કોઈ હેતુ સાથે જ યજ્ઞ કરાય છે, પરંતુ અહીં કહ્યું છે કે આવી કોઈ ઈચ્છા વિના જ યજ્ઞ કરવો જોઈએ. તે કર્તવ્ય સમજીને કરવો જોઈએ. દાખલા તરીકે મંદિરો કે દેવળોમાં કરાતા કર્મકાંડ સામાન્ય રીતે ભૌતિક લાભને દૃષ્ટિમાં રાખીને કરવામાં આવે છે, પણ તે સત્વગુણવાળા હોતા નથી. મનુષ્યએ કર્તવ્ય સમજીને જ મંદિર કે દેવળમાં જવું જોઈએ અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પ્રણામ કરી ફૂલ, ફળ તથા ખાદ્ય પદાર્થ અર્પણ કરવા જોઈએ. માત્ર ઈશ્વર પૂજા કરવા ખાતર મંદિરે જવું નિરર્થક છે એમ દરેક મનુષ્ય વિચારે છે, પરંતુ આર્થિક લાભ માટે પૂજા કરવી એવી ભલામણ કોઈ શાસ્ત્રમાં કરવામાં આવતી નથી. શ્રી વિગ્રહને આદર આપવા માટે જ મંદિરે જવું જોઈએ. તેથી મનુષ્ય સત્વગુણી થશે. દરેક સભ્ય મનુષ્યનું કર્તવ્ય છે તે શાસ્ત્રોક્ત આદેશો પાળે તથા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને નમસ્કાર કરે. પરંતુ હે ભરત શ્રેષ્ઠ, જે યજ્ઞ અમુક દુન્વયી લાભ માટે કે ગર્વ ખાતર કરવામાં આવે છે તેને તે રજોગુણી જાણ. કેટલીક વખત યજ્ઞો અને કર્મકાંડની વિધિઓ સ્વર્ગમાં ઉન્નત થવા માટે અથવા આ જગતમાં કોઈ ભૌતિક લાભ મેળવવા માટે કરવામાં આવે છે. આવા યજ્ઞો તથા કર્મકાંડોની વિધિઓ રજોગુણમાં રહેલા ગણવામાં આવે છે. જે યજ્ઞ શાસ્ત્રોક્ત નિર્દેશોની ઉપેક્ષા કરીને, પ્રસાદ વહેંચ્યા વિના, વેદ મંત્રોના ઉચ્ચારણ વગર, પુરોહિતોને દક્ષિણા આપ્યા વિના અને શ્રદ્ધા વગર કરવામાં આવે છે તે તામસી યજ્ઞ ગણાય છે. તમોગુણમાં શ્રદ્ધા વાસ્તવમાં અશ્રદ્ધા છે. કેટલીક વખત લોકો કોઈ દેવને માત્ર ધન લાભ માટે પૂજે છે અને પછી તેઓ શાસ્ત્રોના આદેશોની અવહેલના કરીને તે ધનને મનોરંજન પાછળ વાપરે છે. આવા ધાર્મિક કર્મકાંડના દેખાવો સાચા અર્થાત સાત્વિક હોતા નથી. તે તામસી હોય છે. આનાથી આસુરી વૃત્તિ ઉત્પન્ન થાય છે અને માનવ સમાજનું હિત થતું નથી. પરમેશ્વર, બ્રાહ્મણો, ગુરુ તથા માતા પિતા જેવા વડીલોની પૂજા કરવી અને પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય તથા અહિંસાનું પાલન કરવું એ શારીરિક તપ કહેવાય છે. અહીં ભગવાને તપના પ્રકાર દર્શાવ્યા છે. પ્રથમ તેઓ શરીર દ્વારા કરાતા વ્રત તપ વર્ણવે છે. મનુષ્યએ ઈશ્વર અથવા દેવો, યોગ્ય બ્રાહ્મણો, ગુરુ તથા મા બાપ જેવા વડીલો કે વેદ જ્ઞાનમાં વિદ્વાન મનુષ્યને આદર કરવો જોઈએ અથવા આદર કરવાનું શીખવું જોઈએ. આ સર્વનો યોગ્ય આદર કરવો જોઈએ. તેણે પોતાની આંતર બાહ્ય શુદ્ધિની ટેવ પાડવી જોઈએ અને આચરણમાં સરળ રહેવું જોઈએ. તેને શાસ્ત્ર સંમત ન હોય તેવું કાર્ય કરવું જોઈએ નહીં. તેને લગ્નની બહાર જાતીય જીવન ભોગવવું જોઈએ નહીં, કારણ કે શાસ્ત્રોમાં માત્ર લગ્ન જીવનમાં જ તેની છૂટ આપી છે, અન્યથા નહીં. આને બ્રહ્મચર્ય કહેવાય છે. આ બધા શારીરિક તપ છે. જય શ્રીમદ નારાયણ.